चर्चा जयराज आहिरना नामनी हती, जो के भाई पहला बहन सोनलने भाजपनी टिकिट मળી ગઈ છે। વાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારની છે। ભાજપે માયાભાઈના દીકરી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયતની ચાવણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા, જેમણે સત્તાવાર રીતે ઉમેદવારી પણ નોંધાવી છે। અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન મોનિલભાઈ ડેરે ભાજપનો આભાર માન્યો છે। અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપ માયાભાઈના પુત્ર જયરાજ આહિરને ભાવનગર જિલ્લામાંથી ટિકિટ આપી શકે છે, જો કે પક્ષ દ્વારા ભાઈના બદલે બહેનને ઉમેદવાર બનાવાયા છે। ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનો મને ખાતરી છે। જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ। ચર્ચા જયરાજ આહિરના નામની હતી, જો કે ભાઈ પહેલા બહેન સોનલને ભાજપની ટિકિટ મળી ગઈ છે। વાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારની છે। ભાજપે માયાભાઈના દીકરી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયતની ચાવણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા, જેમણે સત્તાવાર રીતે ઉમેદવારી પણ નોંધાવી છે। અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન મોનિલભાઈ ડેરે ભાજપનો આભાર માન્યો છે। અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપ માયાભાઈના પુત્ર જયરાજ આહિરને ભાવનગર જિલ્લામાંથી ટિકિટ આપી શકે છે, જો કે પક્ષ દ્વારા ભાઈના બદલે બહેનને ઉમેદવાર બનાવાયા છે। ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનો મને ખાતરી છે। જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ। ચર્ચા જયરાજ આહિરના નામની હતી, જો કે ભાઈ પહેલા બહેન સોનલને ભાજપની ટિકિટ મળી ગઈ છે। વાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારની છે। ભાજપે માયાભાઈના દીકરી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયતની ચાવણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા, જેમણે સત્તાવાર રીતે ઉમેદવારી પણ નોંધાવી છે। અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન મોનિલભાઈ ડેરે ભાજપનો આભાર માન્યો છે। અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપ માયાભાઈના પુત્ર જયરાજ આહિરને ભાવનગર જિલ્લામાંથી ટિકિટ આપી શકે છે, જો કે પક્ષ દ્વારા ભાઈના બદલે બહેનને ઉમેદવાર બનાવાયા છે। ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનો મને ખાતરી છે। જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ।